નમસ્કાર, હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો CB24। ગુજરાતમાં બાગાયતી ખેતીનો વાવેતર વિસ્તાર વધારવાની દિશામાં રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। આ અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે માહિતી આપી હતી। રાજ્યમાં દિન પ્રતિદિન બાગાયતી ખેતીનો વ્યાપ વધતો જાય છે અને એનો વ્યાપ વધુ વિસ્તરે એના માટે રાજ્ય સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે। રાજ્યના 4 જિલ્લાઓ અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં સેન્ટર ઓફ એક્સેલન્સ બાગાયતી ખેતીના વિકાસ માટે સ્થાપવાનો સરકારે નિર્ણય કર્યો છે અને પ્રત્યેક સેન્ટર દીઠ ₹10 કરોડનો ખર્ચ એમ મળી અને ₹40 કરોડનો ખર્ચ આ માટે કરવાનો સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે। બાગાયતી પાકોનું વાવેતર દિન પ્રતિદિન વધતું જાય છે અને વધતી વસ્તીના પોષણક્ષમ આહાર માટે પણ આ અત્યંત જરૂરી છે। વધતી જતી બાગાયત વસ્તીની સાથોસાથ બાગાયતી ઉત્પાદનોની માંગમાં પણ વધારો થયો છે અને બાગાયતી ખેતી પ્રત્યે ખેડૂતોનો રસ પણ વધી રહ્યો છે। આ જોતાં આ એક્સેલન્સ સેન્ટરનું મહત્ત્વ ખૂબ વધી જાય છે। રાજ્યમાં બાગાયત ખાતા દ્વારા કુલ 17 સેન્ટર ઓફ એક્સેલન્સ કાર્યરત થશે। આ કેન્દ્રો ખાતે શાકભાજી પાકો, ફળ પાકો અને મસાલા પાકોના ટેકનોલોજી નિદર્શન, આધુનિક નર્સરી, રક્ષિત ખેતીના નિદર્શનો, ટ્રેનિંગ કેન્દ્ર, સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ, વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર, સંકલિત પેક હાઉસ અને સંગ્રહ વ્યવસ્થા તેમજ વેધર સ્ટેશન જેવી સુવિધાઓ ઊભી થશે।